ઝઘડા તાલુકાના રૂંઢ ગામે સરકારી દવાખાના નજીક વીજ પુલના અર્થિંગ વાયરમાં કરંટ લાગતા 3 બકરાના મોત નિપજ્યા। ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના રૂંઢ ગામે ઇલેક્ટ્રિક કરંટ લાગતા 3 બકરાના મોત થયા છે। આ અંગે રાજવાડી પોલીસમાંથી મળતી માહિતી મુજબ ચંપાબેન ગતરોજ બપોરના સમયે બકરાઓ તેમજ ઘેટાઓ લઈને રૂંઢ ગામની સીમા ચરાવવા ગયેલ હતા અને બકરાઓ ચરાવીને ઘરે આવવા સારું નીકળેલ હતા। તે સમયે 4 વાગ્યાના અરસામાં ગામના સરકારી દવાખાના પાસે આવતા દવાખાનાના ગેટની આગળના ભાગે બકરાઓ ગયા। ત્યાં ઇલેક્ટ્રિક થાંભલા પાસેના અર્થિંગ વાયરમાં બકરીઓને કરંટ લાગતા મોત થયું હતું। પશુપાલકના દીકરા સાવનભાઈએ જીબીના કર્મચારીને જાણ કરતા જીબીના કર્મચારી બનાવવાળી જગ્યાએ આવી ગયેલ અને તેઓએ તપાસ કરતા તેઓએ અમને જણાવેલ કે વરસાદ તેમજ પવનના કારણે એલટી લાઇનનો ફેઝ વાયર જીઆઈના વાયર સાથે ટચ થતા કરંટ થાંભલાના અર્થિંગ વાયર ઉપર ઉતરેલ છે, જેથી સદર ઇલેક્ટ્રિક થાંભલાના અર્થિંગ તાર ઉપર કરંટ ઉતરવાના કારણે 3 પશુઓ મરી જતા પશુપાલકને 21,000 રૂપિયાનું નુકસાન થયું, જે બાબતે રાજવાડી પોલીસ મથકે ચંપાબેને જાહેરાત લખાવી હતી।